बोलो सिंह प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सदगुरु महाराज की। श्री सुंदर सात की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 22 अमित सालुन। प्रकरण नंबर 22 अमित सालुन किताब। मोहम्मदे जाहिर करी दावत, डर फुरमाया रोज कयामत। पड़ा खलक ऊपर कुरान, ए तीनों माने नहीं फुरमान। मोहम्मदे जाहिर करी दावत। कुरान ની અંદર અથવા બરારબ ની અંદર, કુરાન ની અંદર તો આ બધું બતાવેલું છે, પણ બરારબ ની અંદર જાહેર કરી દાવત કે જે કયામત જે છે એ રસૂલ સાહેબે કયામત જાહેર કરી દીધી એમ કે છે. અને એની સાથે સાથે જાહેર કરી અને એ પણ કહ્યું કે તમારા પોતપોતાના કર્મ પ્રમાણે પોતપોતાના કર્મનો પણ એમણે ડર બતાવ્યો. ડર ફુરમાયા રોજ કયામત, ડર ફુરમાયા રોજ કયામત, કે તમારા પોતાના કર્મોનો જે છે ડર પણ બતાવ્યો, કયામત જાહેર પણ કરી અને કર્મનો ડર પણ બતાવ્યો. તેમ છતાં પણ આપણે પછી આપણે જોઈએ, પહેલા અહીંયા જોઈ લો શું કે છે. કયામત જાહેર પણ કરી અને પોતાના કર્મનો ડર પણ બતાવ્યો, પણ પડે ખલક ઉપર કુરાન, પડે ખલક ઉપર કુરાન. જે રસૂલ સાહેબે બતાવ્યું, પડ્યા ખલક ઉપર કુરાન. ઉપર કુરાન મીન્સ કે રસૂલ સાહેબે જે ઉપર જે બતાવ્યું એ કુરાન ની અંદર એમણે વાંચ્યું પણ ખરું. એટલે પડે ખલક ઉપર કુરાન, એમણે વાંચ્યું પણ ખરું. રસૂલ સાહેબ બતાવી રહ્યા છે, કુરાન ની અંદર એમણે વાંચ્યું પણ ખરું. તેમ છતાં પણ એ તીનો માને નહીં ફુરમાન, તેમ છતાં પણ એ માનતા નથી. તીનો તો તીનો શું? તો પહેલા તેમ એ તીનો માને નહીં ફુરમાન, એ તીનો માને નહીં ફુરમાન. તો તીનો શું? તો પહેલામાં પહેલું કે મોહમ્મદ સાહેબની જે વાતો હતી એ વાતોને માનતા નથી. મોહમ્મદ સાહેબની વાતોને, કયામતને અને કુરાનને. આ ત્રણેયને માનતા નથી. મોહમ્મદ સાહેબ આવતા પર 1,20,000 પેગંબર થઈ ગયા. કોઈએ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે બતાવ્યું નતું. અને મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદ આવીને કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એ પહેલા કોઈ નતું કહ્યું, મેને ખુદા કો દેખા હૈ. અને એમનો હું સંદેશો લઈને આવ્યો છું. એમની અમૃત સુરત બતાવી રહ્યા છે, ખુદાનું વર્ણન કરતા કહી રહ્યા છે, ખુદાનું વર્ણન કરતો કહી રહ્યા છે. અમૃત સુરત છે, કરલી હેર છે, આંકોડિયા વાળ છે, વાળની અંદર ઇત્રે હિના નાખ્યું છે એમ કે છે. એની સુગંધ મને આવી રહી હતી એમ કે છે. એ બાજુથી લહેર મારી તરફ આવી રહી હતી અને આનો મેં અહેસાસ કર્યો એમ.
આ બધી જ વાતો બતાવી રહ્યા છે. તેમ છતાં પણ મોહમ્મદ સાહેબને માનને વાલા ખુદાને બેચુન, બેસબી, બેનમૂન અને બેચગુન તરીકે પૂજી રહ્યા છે, જેને આપણે શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ તરીકે જે કહી રહ્યા છે, આ રીતે એમનું પૂજન કરી રહ્યા છે. કયામતને માનતા નથી, કુરાનને પણ માનતા નથી, મોહમ્મદ સાહેબની વાતોને પણ નથી માનતા. અને આ જે લોકો છે એ કાફિર લોક છે. આપણી વાતો એવું ના માનશો કે ત્યાં આગળ જ હતું. અત્યારે પણ જુઓ તમે, સ્વામીજીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર આપણે ચાલીએ છીએ. મીન્સ આપણે વાણીને પણ માનતા નથી. ન ચાલીએ મીન્સ નથી માનતા. જો એની પર ચાલીએ, વાણી કે છે એ પ્રમાણે ચાલીએ તો આપણે એમને માનીએ છીએ. જે એમના વચનો છે, સ્વામીજીના વચનો છે, એ વચનોને યાદ પણ કરીએ છીએ. સદસાદ વિચારો. નથી સ્વામીજીના વચનોને માનતા, નથી તારતમ વાણીને માનતા આપણે, કે નથી ધનીએ કહ્યું મેરી રૂહ તો આંખે ખોલ, મેરી રૂહ તો આંખે ખોલ. આપણે આંખો ખોલીએ છીએ. બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ કરીએ છીએ આપણે. આ સંસાર મિથ્યા છે, ફોક છે, નાશવંત છે, બધું જ ધનીએ બતાવ્યું. છતાં આપણે એને વળગી રહ્યા છીએ કે નથી વળગી રહ્યા? એટલે ન ધનીને માને, ન એમના વચનોને માને, મીન્સ તારતમ વાણીને માને. એટલે એ પણ આપણા માટે પણ છે. હું ન વિચારું કે તે કુરાનની અંદર બતાવ્યું છે એમના માટે છે. એ જ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. આંખ પાણી પથ્થરની પણ પૂજા કરી રહ્યા છે, આટલું બધું બતાવ્યા પછી છતાં પણ. એટલે પડ્યા ખલક ઉપર કુરાન, જે ધનીએ આપણને બતાવ્યું છે, અને એ વાત પણ આપણે વાણીમાંથી જોઈ. હવે ધનીએ આપણને ક્યાં બતાવ્યું? પ્રશ્ન થાય ને. ધનીએ આપણને ક્યાં બતાવ્યું? એક પ્રશ્ન થાય. તો ધનીએ આપણને એવું જીવન જીવીને બતાવ્યું. ધનીએ આપણને એવું જીવન જીવીને બતાવ્યું. એ માર્ગ પર ચાલી રહ્યા આપણે. વાણી કે છે એ પ્રમાણે ચાલીએ છીએ. ઇન્દ્રાવતી સખીએ કહ્યું કે ભાઈ રાજી મહારાજને આ વશીકરણ વિદ્યા જે મને મળી છે, વશીકરણ વિદ્યા હું તમને પણ બતાવું, તમને પણ શીખવાડું. બધાને કહ્યું કે જેને આવું એને આ વશીકરણ વિદ્યા શીખવાડું. પણ મેં તો બિગડ્યા વિશ્વથી, મેં તો બિગડ્યા વિશ્વથી. દુનિયા જે ચાલી રહી છે, દુનિયા જે ચાલી રહી છે એ માર્ગ પર નથી ચાલતો, એના વિરુદ્ધ માર્ગ પર હું ચાલી રહ્યો છું. નદીના વહેણની અંદર બેસો તો તણાઈ જશો, બમણીની અંદર કંઈક. પણ નદીના વહેણની વિરુદ્ધ દિશામાં ચાલશો તો કિનારે પહોંચશો. તેમ છતાં આ બધી જ શુદ્ધ ધની આપણને આપી છે, અને છતાં પણ આપણે એવું જીવન નથી જીવી શકતા. એટલે આપણે નથી ધનીને માનતા કે નથી એમના વચનોને પણ પાળતા. જો ધનીને માનતા હોત તો આપણા ધની સિવાય આપણા દિલમાં કશું ન હોય.
વાણી કહે છે એ પ્રમાણે ચાલતા હોય તો. काफिर पूछे मोमिनों से ले, काफिर पूछे मोमिनों से ले, न पूछे रसूल को दिल दे, खुदाई ताला ने कहा यो कर, किस चीज से पूछे काफिर. બહુ મહત્વની વાત છે આ બીજી ચોપાઈ છે, બહુ મહત્વની વાત છે કે કાફિર પૂછે મોમિન से ले, ન પૂછે રસૂલ કો દિલ દે. કે જે કાફિર લોકો છે, જે કાફિર લોકો, હવે કાફિર લોકો કોણ છે? તો જાહેરી દ્રષ્ટિ કહે કે ભાઈ કુરાનને ન માને એ બધા કાફિર છે, દલીના વચનો ન માને બધા કાફિર છે. પણ આપણે થોડા અંદર જઈએ વધારે તો કાફિર મીન્સ જે કાયાની અંદર જે ફરી રહ્યા છે એ બધા લોકોની વાત છે. જે વજૂદને લઈને ફરી રહ્યા છે એ લોકો બધા જ કાફિર. કાયમો જે ફરે બધા કાફિર. એ બ્રહ્મ સૃષ્ટિ નથી, સમજી લો. એ બ્રહ્મ સૃષ્ટિ નથી. બ્રહ્મ સૃષ્ટિ પોતાનો વ્યવહાર છે દિલથી કરે. ले काफिर पूछे मोमिन से ले, न पूछे रसूल को दिल दे, न पूछे रसूल को दिल दे. કે કાફિર લોકો રસૂલ સાહેબની પાસે દિલથી પોતાની ચાહનાથી નથી આવતા, પોતાના દિલની ચાહનાથી નથી આવતા કાફિર લોકો. પણ શા માટે આવે છે? એની પાછળનું કારણ શું છે? તો એમના જે સુંદર સાથ જે છે, એમના સુંદર સાથ જે છે, એમની ભૂલો છે ને, એ ભૂલો ને જાહેર કરવા માટે આવી રહ્યા છે. એમ કે છે એમની ભૂલો બતાવવા માટે રસૂલ સાહેબ પાસે એમની ભૂલો જે છે એ બતાવવા માટે આવી રહ્યા છે. તો કેવી રીતે? કાફિર લોકો છે, શું કરે કે કોઈ ચોપાઈ સમજ ન પડતી હોય તો પૂછી જુઓ બીજાને. રસૂલ સાહેબને પૂછે, બીજાને પૂછે. હવે એ પૂછ્યું તો ખરું જ, એમણે પૂછી જોયું, બધું મળ્યું. હવે એમનો પાછળનો ધ્યેય શું છે, એમનું લક્ષ્ય શું છે? એ આવ્યા તો ખરા, પણ શા માટે આવ્યા? કે ભાઈ આ તો આવું બતાવી રહ્યા હતા, એટલે જાહેરની અંદર જે સુંદર સાથ છે એમને કે એમની ભૂલો જે બતાવવા માટે. એમનું લક્ષ્ય શું છે? ધનીને મેળવવાનું નથી. એમનું લક્ષ્ય છે શું? કે જે સુંદર સાથ જે સત્સંગ કરી રહ્યા છે એમને નીચા દેખાવા માટે આ કાફિર લોકો કરી રહ્યા છે કે ના ભાઈ આ ના થાય, આ થાય, આ ના થાય, આ થાય. ले काफिर पूछे मोमिन से ले, काफिर पूछे मोमिनो से ले, न पूछे रसूल को दिल दे. રસૂલ સાહેબને જે પૂછી રહ્યા છે ખરાબ દિલથી નથી પૂછતા એ ભાઈ, પણ શા માટે પૂછે છે? એમની પાછળનો આશ્રય શું છે? કે ભાઈ જે સુંદર સાથ જે બતાવી રહ્યા છે એમની જે ભૂલો જે છે એ ભૂલો દર્શાવવા માટે, એમને જાહેરમાં નીચા પડવા માટે પૂછી રહ્યા છે. અથવા જે સુંદર સાથ જે સેવા કરી રહ્યા હોય એ એમનો દોષ બધા જે છે, આ દોષ આ ના આવે, આવું ના આવે, આવું ના આવે, આ બધું કરવા માટે એમનું લક્ષ્ય છે. એ લક્ષ્ય ધને મેળવવાનું નથી, પણ સુંદર સાથના દોષો નિકાલવા માટેનું છે.
તો હવે આવા જ લોકો છે સુંદર સાથ, એવું ના માનશો કે નથી, આવા છે. આપણે ઘણી બધી વાર બતાવ્યું કે બધા જ સુંદર સાથનું તમે સાંભળો, બધા સુંદર સાથનું સાંભળો. સાંભળ્યા પછી આપણા દિલને સ્પર્શે અને ગ્રહણ કરો. અને બીજી વાત, જે સંશય હોય એ સંશય એમને પૂછો, ભાઈ મને અહીંયા સંશય છે. આપણો દ્રષ્ટિકોણ શું છે? એમને નીચા દેખાવા માટેનો નહીં, આપણો દ્રષ્ટિકોણ એને લેવા માટેનો છે. પણ અહીંયા આગળ રસૂલ સાહેબને બધું પૂછે, દિલથી નથી પૂછતા. હવે દિલથી પૂછે તો એમનો સંશય શું છે? ધનીને પ્રાપ્ત કરવા માટેનો. પણ દિલથી નથી પૂછતા. એ પૂછે છે કે એમના જે સુંદર સાથ જે છે એ સુંદર સાથની ભૂલો કાઢવા માટે પૂછી રહ્યા છે. खुदाई ताला ने योकर कहा, कहा योकर, खुदाई ताला ने कहा योकर, किस चीज से पूछे काफिर. કે કુરાનની અંદર રાજ્ય મહારાજે બતાવેલું છે, ખુદાએ બતાવેલું છે, એમ કે છે કે એમનો આશ્રય શું છે, એમનો ધ્યેય શું છે, એમ કે છે. કાફિર લોકોનો ધ્યેય શું છે? એટલે કે છે કિસ ચીજ સે પૂછે કાફિર, એમનું લક્ષ્ય શું છે એમ. અથવા કાફિર જે લોકો છે એમને કઈ વાતનો સંશય છે. હવે કઈ વાતનો સંશય છે એમાં શું આવે કે એ જે બીજા સુંદર સાથ જે સત્સંગ કરી રહ્યા છે એની પર જેલસી છે, કોઈને એની અંદર જવા નથી દેવા, એમને જાહેરમાં નીચા બતાવવા છે. શું એમનો હેતુ શું છે? એ કાફિર લોકોનો એમની પાછળનો હેતુ છે તો શું છે? એટલે સુંદર સાથ, હવે એક વાત આની અંદરથી આપણે લેવાની કે કોઈ પણ સુંદર સાથની નિંદા ન કરો. કોઈ પણ સુંદર સાથ, હા, એમને બતાવો ખરા, નિંદા ન કરો પણ બતાવો ખરા. પણ શા માટે બતાવો? કે ભાઈ આ વસ્તુ આ બની રહી છે, આપણી ફરજ છે. આપણે નિંદા નથી કરતા, પણ એની પાછળનો આપણો ધ્યેય શું છે એ સમજો. એમનું આપણું લક્ષ્ય શું છે? કે આંધળી દોટ ન મૂકો. દિલની અંદર આવે તો એ માર્ગ પર ચાલો, નહીં તો જે કરતા હોય કરતા જાઓ. પણ ગાડરિયા પ્રવાહની જેમ આંધળી દોટ ન મૂકો. એક કીડી ચાલે એની પાછળ બધા ચાલે, એક જો ખાડામાં પડે તો બધી ખાડામાં પડે. પણ ભાઈ પાછળનો સાડપણનો રસ્તો છે ત્યાં રહીને તું જાણે. એટલે આ જે આંધળી દોટ છે એ ન મૂકો. કહેવાનો મતલબ કે જે કંઈક કરો એ સમજી વિચારીને કરો, દિલથી કરો. અને એની અંદર કોઈની આપણે ટીકા નથી કરતા, પણ સુંદર સાથને ચેતવવા માટે આપણું લક્ષ્ય શું છે જુઓ. કે આવા છે ને તેવા છે એમાં કોઈને રસ નથી. ગઈકાલે જોયું, ધની તો છે, ધનીને બધાને જોઈ રહ્યા છે, ધની બધાને જોઈ રહ્યા છે, ધની એમની સાથે જે ન્યાય આપશે આપશે. આપણે ચિંતા કરવાની શી જરૂર છે? પણ જે રૂહ છે એને ચેતવવાની આપણી ફરજ છે. મેરી રૂહ તું આંખે ખોલ. પરમધામની અંદર જે કોલ છે એ કોલ કેવી રીતે નિભાવીશું? એટલે આપણું લક્ષ્ય કોઈની નિંદા માટે નથી, પણ સુંદર સાથને ચેતવવા માટેનું છે. ચેત શકો સો ચેતીઓ. એટલે રાજ્ય મહારાજે ચોખ્ખું કહ્યું કે કાફિરોને શું જોઈએ છે, કયો સંશય છે એમને. કાફિરોને જોઈએ છે તો શું જોઈએ છે? પૂછે છે, લે છે, અને લે છે તો શા માટે? એમની પાછળનું લક્ષ્ય શું છે? બીજાને નીચા દેખાવાનું. જે કંઈક કરી રહ્યો છે એમાં વિઘ્ન નાખવાનું. શું લીધું તમે?
તો લીધું તો આપણે શું લીધું? એટલે એ જ્ઞાન જે આપણને મળ્યું છે એનું અભિમાન પણ ન કરો. આપણને જે કંઈક મળ્યું છે એનું અભિમાન પણ ન કરો. નમ્રતાથી સુંદર સાથને બતાવો, પ્રેમથી બતાવો. નમ્રતા મીન્સ પ્રેમથી. નમ્રતા મીન્સ મનને એક સાઈડ પર મૂકી દો, મનને નમન કરીને બતાવો. મીન્સ મનનું અસ્તિત્વ ન હોય, દિલથી બતાવો. એ આપણી રહેણી છે. ले काफिर पूछे मोमिन से, ले न पूछे रसूल को दिल दे, न पूछे रसूल को दिल दे. खुदा ताला ने कहा यो कर, खुदा ताला ने कहा यो कर. કુરાનની અંદર રાજ્ય મહારાજે ખુદાએ કહ્યું છે કે કાફી લોકોને શું જોઈએ છે, શું સંશય છે એમને. કિસ ચીજ સે પૂછે કાફિર, એની પાછળનું લક્ષ્ય શું છે? કિસ ચીજ સે પૂછે કાફિર. બહુ મહત્વની વસ્તુ છે આ ચોથું ચરણ. કિસ ચીજ સે પૂછે કાફિર, કે એ પૂછી રહ્યા છે એની પાછળનું કારણ શું છે, શા માટે પૂછી રહ્યા છે, એમને ક્યાં સંશય છે, એમને શું નડે છે. ઘણા બધા ઘણું બધું આપણે જોવા મળશે. બતાની જરૂર નથી. આંખો ખોલીને જુઓ તો મળશે, દિલથી વિચારીને જુઓ તો મળશે. પણ ધનીને જે ફાવે એ કરે. कुरान चीज ऐसी बुजुर्ग, फिर तीन में लावे शक. रसूल को नाम धरे काफर, कविता झूठा जादूगर. कुरान चीज ऐसी बुजुर्ग કે કુરાનની અંદર જે કંઈક આવ્યું છે એ એટલું મહત્વનું છે એમ કે છે. કુરાનની અંદર જે નિયામત આવેલી છે એ નિયામતને તમે પરમધામનું જ્ઞાન છે, આ બ્રહ્માંડનું જ્ઞાન નથી. બહુ મહત્વનું જ્ઞાન છે એમ કે છે. એને તમે એની અંદર ન લો એમ કે છે. આ બ્રહ્માંડના જ્ઞાનની જેમ ન લો તમે. એમ ધની દેવચંદ્રજીએ સ્વામી પ્રાણના જે આપણને જે આ તારતમ વાણી આપી છે એ બીજા બધા શાસ્ત્રો જેવા શાસ્ત્ર ન ગણો. અને તેમ છતાં પણ કાફિર લોગ એકદમ સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર સ્વામીજી આપણને બતાવ્યું છે. સરળ, એકદમ સરળ ભાષા હિન્દુસ્તાની વાણીમાં તોતલા જે બતાવ્યું છે ને, મીન્સ એકદમ સરળ અને હિન્દુસ્તાની ભાષા. અને તેમ છતાં પણ કુરાન ચીજ એસી ગુજરસ ફેર તિનમે લાવે શક, તેમ છતાં પણ કાફિર લોકો જે છે આની અંદર સંશય લાવી રહ્યા છે. આમાં સંશય લાવી રહ્યા છે. વિતકનું ઉદાહરણ તમે જુઓ. ત્રીજું ને ચોથું ચરણ એને કરતા વધારે મહત્વનું છે. रसूल को नाम धरे काफर, रसूल को नाम धरे काफर, कविता झूठा जादूगर. कविता झूठा जादूगर. કે એમને તો કવિતા બનાવવાની કળા એમની પાસે છે એમ કે છે રસૂલ સાહેબને. જે વાત સ્વામી પ્રાણનાથજીને પણ કહી હતી,
વિતકના તમે પ્રસંગ જોશો તો આ બધું તમને જોવા મળશે. આ વાત સ્વામી પ્રાણનાથજી માટે પણ કરી હતી. કે આ બધી જૂઠી કવિતા કરવા વાળાના જે કવિ છે એમ કે છે જૂઠી કવિતાઓ બનાવે છે અને જૂઠા ચમત્કાર કરનાર જાદુગર છે. આવું રસૂલ સાહેબને કહ્યું. તો આમાંથી આપણે શું લેવાનું છે કે જે ફેર તીન में લાવે શક. બીજું ચરણ આ કેમ વધારે બતાવી રહ્યું છું સમય લે છે એની પાછળ કે મહત્વના પોઈન્ટો છે. આપણા જીવન પરિવર્તન માટેના મહત્વના પોઈન્ટ છે. કોઈ પણ સુંદર સાથ એની અંદર કૃષ્ણ પ્રણાપી પણ આવી ગયા, નિજાનંદી પણ આવી ગયા અને બીજા કોઈ પણ સુંદર સાથ ધનીની વાતો કરે તો એને છે ને સહેજમાં ન લો. એ વચનોને તમે ધ્યાનથી સાંભળો અને દિલથી વિચારો. એ વચનોને પછી નાનામાં નાનો બાળક હોય કે જ્ઞાની હોય કે ગાદીપતિ હોય, નાનો બાળક મીન્સ કે કોઈ સામાન્ય નોર્મલ સુંદર સાથ હોય. છઠ્ઠા દિવસની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બધા જ સુંદર સાથના દિલની અંદર ધની બિરાજમાન છે. બધાના દિલની અંદર. અને કોઈનું દિલ દુખાય એવું કાર્ય ન કરો. તમે એક યા બીજી રીતે ધનીને દુખી કરી રહ્યા છો. આની અંદર એક યા બીજી રીતે ધનીને દુખી કરી રહ્યા છો. એ સખીને દુઃખ લાગશે તો તમે સખીને દુઃખ નથી કરી રહ્યા, ધનીને દુખી કરી રહ્યા છો. ધની તમારાથી દૂર થશે. એટલે બધા જ સુંદર સાથનું સાંભળો. દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો, ન આપે એને એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખો. પણ એમના વચનો પર સંશય ન લાવો કે અંદર કોણ વજૂદને ન જુઓ, અંદર કઈ શક્તિ બિરાજમાન છે અને એ આપી રહી છે એને નિરખવા પ્રયત્ન કરો. ધનીના વચનો આ જૂઠા જુબાનથી કે આ જૂઠા તનથી ન બોલી શકાય. એટલે આનો વિચાર કરવાનો. સુંદર સાથ, કોઈ પણ સુંદર સાથ વાત કરતા હોય એની અંદર એને સમજવા પ્રયત્ન કરો, દિલથી લેવા પ્રયત્ન કરો. ले कुरान चीज ऐसी उजरस फिर तिन में लावे शक, रसूल को नाम धरे काफिर, कविता जूठा जादूगर. આ બધા કાફી લોકો છે. એ બુઝરગ બુનિયાદ નબુવત, बीच कौल दरगाह बड़ी सिफत, कोई कहे पैगंबर है कोई शायर दीवाना कहे. એ બુઝરગ બુનિયાદ નબુવત, बीच कौल दरगाह बड़ी सिफत. કે રસૂલ સાહેબને પહેલેથી લોકો પેગંબર કહેતા હતા એમ કે છે. પહેલેથી અને કુરાનની અંદર એ બુઝરગ બુનિયાદ નબુવત, बीच कौल दरगाह बड़ी सिफत, बीच कौल दरगाह बड़ी सिफत मीन्स कुरानની અંદર એમ કે છે કે રસૂલ સાહેબની બડી મહિમા ગયેલી છે એમ કે છે. રસૂલ સાહેબની બડી મહિમા ગયેલી છે.
कोई कहे पैगंबर है, कोई शायर दीवाना कहे. કોઈ લોકો રસૂલ સાહેબને પેગંબર માને છે અને કોઈ શાયર દીવાના દીવાના કહેતે. હવે જે કોઈ પેગંબર જે માની રહ્યા છે, કોઈ રસૂલ સાહેબને જે પેગંબર માની રહ્યા છે, આખરી પેગંબર ને આખરી મોહમ્મદ ગઈકાલે વાત કરી, તો એ દિલથી વચનો લે છે સમજવું, અને કોઈ દીવાના શાયર માની રહ્યા છે એ સમજવું કે ભાઈ આમની પાસે આ કળા છે, આમની પાસે આ કળા છે, કાફિર લોકો છે એ માને. અહીંયા આ બતાવી વાતો અહીંયા બતાવી. આની અંદર થોડા એક સ્ટેપ આગળ જઈએ. આપણે બ્રહ્મ સૃષ્ટિની બધી વાતો કર્યા, પણ બ્રહ્મ સૃષ્ટિ મીન્સ સુંદર સાત જે છે એ સુંદર સાત હવે શું કરી રહ્યા છે કે બીજા બધા જે ધર્મો છે, બીજા બધા ધર્મો છે, ભલે આપણે ન માનતા હોઈએ પણ એમનો અનાદર પણ ન કરો. એ આપણા લક્ષણ છે. એમનો અનાદર પણ ન કરો. આપણે ન માનતા હોય તો બસ ત્યાંથી દૂર થઈ જાઓ, પણ કોઈને બતાવવાની જરૂર નથી. એમની જે નિષ્ઠા છે એ પ્રમાણે કરવા દો. એમને સમજાવો એકવાર, ન સમજો તો એમની જાતે જે કરતા હોય કરવા દો. આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ છે શું? તો એક ઉદાહરણ આપું. આપણે પહેલા જો કે આપણે કોઈના ઘરે ગયા મહેમાન તરીકે અથવા પેઇંગ ગેસ્ટ તરીકે કોઈના ઘરે ગયા આપણે રહેવા, તો હવે એ રહેવા ગયા તો એ ઘરના નીતિ નિયમોને આપણે પાલન કરવું પડે, નહીં તો તમને ઘરમાં ન રહેવા દે. એમના નીતિ નિયમનું આપણે પાલન ન કરીએ તો આપણને ન રહેવા દે. એટલે એમના નીતિ નિયમનું પાલન કરી આપણે જે કરતા હોય કરીએ, પણ જ્યારે ઘરમાં આવીએ ત્યારે તો નીતિ નિયમનું પાલન કરવું પડે કે ન કરવું પડે? બહાર તમે ગમે તે કરતા હો, એમ આપણે પણ એમના બ્રહ્માંડની અંદર આવેલા છીએ. એમના બ્રહ્માંડની અંદર આવેલા છે. ભલે આપણે ન માનીએ તો દુનિયાને બતાવવાની જરૂર નથી. આપણે આપણું કાર્ય કર્યા કરીએ. કે આ બધા જૂઠા છે, આ છે, તે છે, આપણે કહેવાની જરૂર નથી. જેને સમજવું હોય એકવાર સમજાવો, માને તો સાચું, ન માને તો એમને જે કરવું હોય કરવા દો. કોઈ કોઈ કયામત કો માને, કોઈ કોઈ સામે મારે તાને, એક ગીરો મીને નબુવત કહે છુડાવેંગે વે કયામત. કોઈ કોઈ કયામત કો માને કે કોઈ જે છે રસૂલ સાહેબની વાતોને માની રહ્યા છે અને કોઈ રસૂલ સાહેબની વાતોને ઉડાવી રહ્યા છે. રસૂલ સાહેબની વાતોને ઉડાવી રહ્યા છે. કેવું કે ભાઈ ચાલો 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 ચાલો, હવે કયામત આવવાની છે, કયામત આવે છે, ભાગો ભાગો ભાગો. આ રીતે એમનો હસી કરે. કે આનાથી બચો બચો, એમ કે છે કયામત આવવાની છે, કયામત આવવાની છે. આ રીતે ઠઠ્ઠા મસ્કરી કરે.
અને કોઈ કોઈ કયામતને માને છે, કોઈ કોઈ કયામતને માને છે. અને એ સમય દરમિયાન જે રસૂલ સાહેબ છે, એ રસૂલ સાહેબ કે નબી, એમને કે નબી, નબી બધા કહી રહ્યા હતા, એમને નબી કહી રહ્યા હતા એ સમય દરમિયાન. અને કોઈ એમની ઠઠ્ઠા મસ્કરી કરી રહ્યો હતો. તો હવે પ્રશ્ન થાય આપણને કે શું એ વસ્તુ અહીંયા બનતી નથી અત્યારે, આ છઠ્ઠા દિવસની અંદર? અવશ્ય બને છે, અવશ્ય બને છે. બીતકનો પ્રસંગ જુઓ તમે, બીતકનો પ્રસંગ જુઓ તમે. બીતકના પ્રસંગની અંદર ધારાભાઈની વાત જુઓ. ધારાભાઈનો પ્રસંગ છે, બધાને યાદ છે બીતકનો. અને અત્યારના જમાનાની અંદર પણ, અત્યારે પ્રેઝન્ટની અંદર પણ બની રહ્યું છે. એવું ના માનશો, નથી બની રહ્યું. આ મહારાજ આવ્યા, આ મહારાજ આવ્યા. અને આ કોણ કરી રહે? આ કોણ કરે? કે એમની ઉપલી પદવી વાળા હોય એ બતાવી રહે, આ મહારાજ આયા, મહારાજ. એમની હસી કરે. ઠઠ્ઠા મસ્કરી કરે. कोई गिरो मिने नबूवत, कोई गिरो मिने नबूवत, કહે છુડાવેંગે એ કયામત, કહે છુડાવેંગે એ કયામત. અને એ જે છે, લોકો જે માની રહ્યા છે, એ શું કે છે? રસૂલ સાહેબ ફરી પાછા આવશે અને આપણને આ કયામતમાંથી આપણને છોડાવશે. કયામતમાં મીન્સ કયામતના સમયે આ શેતાન જે છે, એ શેતાનના પંજામાંથી આપણને બચાવશે. કહે છુડાવેંગે વે કયામત, કહે છુડાવેંગે વે કયામત. એટલે આખીરના વખત આવશે કે છે રસૂલ સાહેબ, અને જે આ શેતાન જે છે, એ શેતાનના પંજામાંથી આપણને મુક્ત કરશે, આપણને છોડાવશે. कहते साहेब सो बैठे फिर, कहते कयामत से मुकर मनुकर, बाजो को दुनिया है वात हयात, बाजे सकलावे इन बात. કેટલાક લોકો છે, કેટલાક લોકો એ ખુદાને માનતા જ નથી. કેટલાક લોકો ખુદાને માનતા જ નથી. એટલે કહેતે કે સાહેબ તો બેઠે ફિર, એમને ન માને. કહેતે કે કયામત સે મુકર કર. અને કેટલાક લોકો છે, એ કયામત પર વિશ્વાસ રાખતા જ નથી. ખુદાને માને નહીં અને એમના વચનોને ન માને. આવા પણ લોકો છે. અત્યારે તમે બીજા બધા ફિરકાની અંદર જઈને તમે કહો કે વિજયાભિનંદ બુદ્ધની અલંકાર અવતાર આવી ગયા છે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવો, જો કોઈ માને તો.
કયામત આવી ગઈ, કયામત આવી ગઈ, તો આપણી પર હસી કરશે. તમે કોઈને બતાવશો તો આપણી પર હસી કરશે. ઇવન તો કુરાનને માનને વાળાને પણ તમે કહો તો એ પણ હસી કરે. ખરેખર કયામત આવી ગઈ. ચલો બચો ભાઈ આનાથી. बाजों को दुनिया है बात, बाजों को दुनिया है यात, बाजे सकल लावे इन बात. हयात, बाजों को दुनिया हयात કે કુછ લોકો જે છે એમ કે છે દુનિયા, દુનિયાવાળા મીન્સ આ દુનિયાની અંદર જે છે બધા એ દુનિયાને અખંડ સમજીને ચાલી રહ્યા છે. આની વાત તો છોડો, દુનિયાને અખંડ સમજીને ચાલી રહ્યા છે એની વાત તો છોડો, પોતાને અખંડ સમજીને ચાલી રહ્યા છે. એક સ્ટેપ આગળ જઈએ તો કે અત્યારે જે આપણે કરી રહ્યા છીએ, જે કંઈ કરી રહ્યા છીએ, આપણે અખંડ છીએ એ રીતે ચાલી રહ્યા છીએ. વર્ષો વર્ષો જીવવાના છે એ રીતે ચાલી રહ્યા છે, એ રીતે કામ કરી રહ્યા છે. જુઓ તમે, આપણે જે કામ કરી રહ્યા છીએ, જુઓ કેવી રીતે કરી રહ્યા છીએ. આપણે કે અહીંયા આગળ આપણે જે છે ને અખંડ છીએ, આપણે એમ આપણો લય નથી થવાનો એ રીતે બધું કાર્ય કરી રહ્યા છીએ. દુનિયાના લોકો આવું સમજી રહ્યા છે કે આ દુનિયા અખંડ છે, એ સમજીને ચાલે. લેકે છે બાજો કો દુનિયા હયાત, બાજે सकलावे इन बात. અને અમુક લોકો તો એવું છે કે જે વાતો છે વાતો પર બધા સંશય લાવે. જે કંઈક કહી રહ્યા છે, જે કંઈક બતાવી રહ્યા છે એની પર સંશય લાવે. કહેવાનો મતલબ શું છે આની અંદર? કે અત્યારે આ દુનિયાની અંદર જે ચાલી રહ્યું છે બતાવી રહ્યા છે. એ સમયે હવે વિચાર કરો તમે, એ સમયે પણ કેવું હશે. એમણે શરિયત ચલાવી, એ તો માનતા નતા, શરિયત ચલાવી. અહીંયા તો બધા માનતા હતા, હિન્દુસ્તાનની અંદર તો બધા માનતા હતા. 1735 ની અંદર જો શું બન્યું, 1735 ની અંદર કુંભના મેળાની અંદર શું બન્યું તમે જુઓ. પરિષદ થઈ, શાસ્ત્રો સાથેના સંવાદો થયા. એ પલ માટે બધાએ સ્વીકાર્યું પણ ખરું, પણ બીજી પલે શું કર્યું જો, કોણ આવ્યું? એટલે વાતો પર સંશય રાખે છે, એમ કે વાતો પર સંશય રાખે છે. સમજ પડી, પણ સમજ પડી પછી બીજી જ પલે સંશય આવી જાય. એક પલ માટે સ્વીકારી લે અને બીજી પલે સંશય લાવે અને ન આવે. તો માયા અને બ્રહ્મ એકઠા રહી શકે એ ઉદાહરણ તમે જુઓ. એક પલ માટે શંકાદિક ઋષિઓને લાગ્યું કે ભાઈ એ હંસ છે, હંસની અંદર એ સ્વરૂપની અંદર વિષ્ણુ ભગવાન છે, પ્રણામ કરે છે અને બીજી પલે સંશય આવે છે એમને. એમ ખુદાની વાતોની અંદર પણ, ધનીની વાતોની અંદર પણ એક પલની અંદર સ્વીકારી લે છે, બીજા પલે સત્સંગ હોય ત્યાં સુધી બધું સારું સારું લાગે છે, અને સત્સંગ પત્યા પછી આપણે આપણી મસ્તીની અંદર, આપણે આપણી મસ્તીની અંદર.
એટલે કહેવાનો મતલબ કે નથી આપણે સ્વામીજીને માનતા, સ્વામી પ્રાણનાથજીને માનતા, એ નથી એ વચનો પર ચાલતા, નથી તાર તો વાણીને માનતા. જો માનતા હોય તો વાણી કે છે પ્રમાણે ચાલીએ, આપણે ચાલીએ છીએ. નથી ચાલતા મીન્સ નથી માનતા. વિચારો સુંદર છે. આ વાતો સાંભળવાથી આપણે દિલમાં ચોટ લાગે છે ખરી? દિલથી વિચારશો તો સમજાશે, નહીં તો સંશય બધા ઉભા થશે કે આ શું બતાવી રહ્યા છે. ખુદાય કી સો ખાય કે કહી કે કયામત નજદીક आई सही, पहली नियत अकीदे अपनी, जूठा कौल ना करे धनी. રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહેલું છે. રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહેલું છે. એટલે ખુદાય કી સો ખાય કે કહી, રસૂલ સાહેબ સોગંદ ખાઈને કહ્યું છે કે કયામત નજદીક આવી રહી છે. એમ કે છે કે કયામત નજદીક आई सही, કે કયામત નજદીક છે. એમ કે છે પાક સાફ થઈ જાઓ તમે. ખુદાના વચન કદાપી ખોટા નથી હોતા. પહેલી નિયત અકીદે અપની, પહેલી નિયત અકીદે અપની, કે આપણી નિયત જે છે પાક સાફ થઈ અને તમે જુઓ તો સમજાશે કે જૂઠા કોલ ન કરે ધની. એ ધની કદાપી જૂઠા કોલ ન કરે. એમ સુંદર સાથ આપણા માટે પણ કે કયામત આવી રહી છે. અત્યારે 6 દિવસ મોમીનો છે, એમના મની અંદર પણ કે ખુદા કદાપી ખોટા કોલ કરતા નથી, કદાપી જૂઠા કોલ ન કરે ખુદા. તો પાક સાફ થઈ જાઓ. નિયત છે, આપણી નિયત બદલો. તો આપણા માટે શું છે? તો આપણા માટે 6 દિવસ જે મોમીનોનો આપ્યો છે, 6 દિવસની અંદર રાજી મહારાજે કહ્યું છે મેરા અર્શ દિલ મોમિન, જે કરીને બિરાજમાન છે આપણા દિલની અંદર. આમના વચનો કદાપી ખોટા નથી હોતા, ધનીના વચનો કદાપી ખોટા નથી. તો જો ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન હોય તો આપણે ધનીને નિરખતા કેમ નથી? ધનીનો ડર રાખીને કેમ નથી ચાલતા? કેમ આપણી મનમાની કરીએ છીએ? આપણે બધા કેમ આપણી મનમાની કરી રહ્યા છીએ? બધી વાતો બને કે ન બને? ધનીના વચનોને આપણે માનીએ છીએ. ધનીએ કહ્યું કે મેરા અર્શ દિલ મોમિન. ધનીએ કહી દીધું કે મેરા અર્શ દિલ મોમિન. તો આપણે શું ખરેખર આપણે આપણા દિલમાં જઈ અને ધનીના દીદાર કર્યા? આપણે આપણું દિલ કે છે એ પ્રમાણે ચાલ્યા? કારણ કે દિલમાં તો ધની બિરાજમાન છે. વિચાર્યો આની પર વિચાર કરો. હવે જો આપણે આ ન કરીએ તો આપણે અને દુનિયા વચ્ચે શું ફેર? બાજે શક લાવે ઇન બાત. આપણે શક લાવીએ છીએ આ વાતની અંદર. જો શક ન લાવતા હોય, જો આપણે શક ન લાવતા હોઈએ તો એ કે છે પ્રમાણે ચાલીએ છીએ. જો આપણે શક ન લાવતા હોય તો ધનીના શું આપણને દીદાર થયા? કહેવાનો મતલબ કે આપણે ધનીના વચનોને માનતા નથી.
જો ધનીના વચનોને માનતા હોઈએ, ધની જે કહે છે એ કરતા હોઈએ તો ધનીના દીદાર અવશ્ય થાય. આપણને થયા. मेरी रूह तो आंखें खोल. આપણે આંખો ખોલી? આપણે બધાએ આપણે આંખો ખોલી ખરી? બાહ્ય ચક્ષુ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલ્યા? આપણે ને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો છે, વજૂદનો પડદો છે, એ વજૂદ હટાવ્યું? આ બધા પ્રશ્નો અંદર થવા જોઈએ. હવે આપણી ભીતર થવા જોઈએ આ બધા પ્રશ્નો. કે એવું તો શું છે, એવું તો શું છે કે ધનીના દીદાર મને નથી થતા? હું ક્યાં ખોટું કરી રહ્યો છું? જો તમે મહારાજ ઠાકોરની કસણી જુઓ, તમે મહારાજ ઠાકોરની કસણી, તે ગણે સ્વામીજી નતા બન્યા. બસ એમને તો એક જ કહ્યું કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે. તો એમને એક જ લગ્ન લાગી. જો એ પરમધામના છે, હું પણ પરમધામની છું. જો એમને પરમધામ દેખાય છે તો મને કેમ ન દેખાય? જો કેટલી કસણી કરી. હવે ધનીના વચનો આપણને તો ફક્ત ખાલી એટલું જ કહ્યું છે. ત્યાં આગળ મહારાજ ઠાકોર તે ઘડી વાણી બાણીનું અવતરણ કશું નતું, આટલું જ કહ્યું હતું. અને કેટલી કસણી કરી. આપણને તો વાણીએ મળી. વાણી મળ્યા પછી ધની કહ્યું મેરા અર્શ દિલ મોમિન, આપણે અંદર ડૂબ્યા છે, પારાયણો કર્યા છે, 100 પારાયણ કરીને બેસી ગયા છીએ આપણે બધા. હવે ધની આપણને કહી રહ્યા છે મેરા અર્શ દિલ મોમિન. તો પછી આપણે જો ધનીએ કહ્યું હોય, ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા, આટલો આપણને વિશ્વાસ છે, ધનીએ કહ્યું મેરા અર્શ દિલ મોમિન, તો ધની મને દેખાતા કેમ નથી? આની પર આપણે કસણી કરવાની શરૂ કરી. આ માર્ગ પર ચાલવા પ્રયત્ન કર્યો. શું કરું તો મને ધનીના દીદાર થાય? શું કરું તો મને ધનીનો ઈશ્ક મળે? પરમધામની અંદર તો આપણે આસ્તિકનો દાવો કરેલો છે. તો આપણે શું કરીએ તો ધનીનો ઈશ્ક મળે? ઈશ્ક નથી આવતો, ઈશ્ક નથી આવતો, નથી આવતો. શા માટે ઈશ્ક નથી આવતો? શું કારણ છે? ની તપાસ તો કરો. નવું ઘર બનાવ્યું હોય, નવું ઘર બનાવ્યું છે, ભાઈ પાણી નથી આવતું કે લાઈટ નથી, લાઈટ ફિટિંગ બધે કર્યું છે પણ લાઈટ નથી આવતી, કારણ શું? તો મીટર લાવ્યું, તો મીટર પણ નાખ્યું, છતાં પણ નથી આવતી, તો મેઇન સ્વિચ બંધ છે. તો આપણી મેઇન સ્વિચ બંધ છે, એને ચાલુ કરો. મીટર પણ નાખ્યું આપણે. મીટર નાખ્યું મીન્સ કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એ પણ આપણે દાવો કર્યો, એટલે મીટર આવી ગયું. હવે તેમ છતાં પણ ઘરમાં લાઈટ નથી થતી. તો કેમ નથી થતી? શું કારણ છે? તો મેઇન સ્વિચ ઓફ છે. હવે આપણી જે મેઇન સ્વિચ ઓફ છે, કઈ ઓફ છે? કે દિલના દરવાજા જ બંધ છે આપણા. આપણે જે કંઈક કરી રહ્યા છે એ અંતસ્કરણથી કરી રહ્યા છે. આપણા દિલના દરવાજા જ બંધ છે. ધનીનો ઈશ્ક મેળવવો હોય તો રૂહ આત્મ જાગૃત થાય તો ધનીનો ઈશ્ક મળે. એ વગર આ ધનીનો ઈશ્ક ન મળે. આ વજૂદને ધનીનો ઈશ્ક મળે? કદાપી ન મળે. આપણી આત્મ જાગૃત થાય, કારણ કે ધનીના ઈશ્ક, જે ધનીનો ઈશ્ક છે એ ધનીના ઈશ્કની એ ધનીના ઈશ્કનો સંબંધ કોની સાથે છે? વિચાર કરો. ધનીના ઈશ્કનો સંબંધ કોની સાથે છે? આત્મ સાથે છે. હવે આત્મ જાગૃત થાય તો ધનીનો ઈશ્ક મળે. પણ આત્મ જાગૃત નથી કરતા, પછી ધનીનો ઈશ્ક ક્યાંથી મળે? આત્મ જાગૃત થાય તો ધનીના દીદાર થાય. એટલે આત્મ જ્યારે બળ કરે, આત્મ જ્યારે બળ કરે ત્યારે માયાનું કશું ન ચાલે, વજૂદનું કશું ન ચાલે. આજે વજૂદ છે, વજૂદ ન રહે. પછી દૂધની અંદર જેમ સાકર ભળી જાય એમ આપણે ભળી જઈએ. બસ તું હિતુના ભાવની અંદર આવી જઈએ.
અને જ્યારે આ રીતે આવીએ ત્યારે સમજી લેવાનું કે બસ આપણે જાગૃત થઈ ગયા, કયામત આવી ગઈ આપણા માટે. તો ધનીના જે વચનો છે કદાપી ખોટા નથી હોતા. ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. મીન્સ વાણી છે, વાણી પ્રમાણે ચાલો. કદાપી ખોટા વચન નથી. અને એનો આપણે અહેસાસ પણ કર્યો છે. હું ના માનશો કે આનો અહેસાસ નથી કર્યો, કે આપણું જીવન પરિવર્તન પણ થયેલું છે. આપણું જીવન પરિવર્તન પણ થયેલું છે. હવે મધ્યમો અર્ધ વચ્ચે આવીને છોડી દઈએ તો અંદર એન્ટર થયા, મેડિકલની અંદર એન્ટર થયા, પણ મેડિકલની અંદર એન્ટર થયા અને મેડિકલની છેલ્લી ફાઇનલ એક્ઝામ ના આપો તો શું અર્થ? તમે ડોક્ટર કહેવો ખરા? એમ આપણે વાણી વાંચી રહ્યા છીએ, પણ વાણી વાંચી રહ્યા છે અને જો ધણીના દીદાર ન થાય તો વિચારો સુંદર સાથે. આપણી આત્મ જાગૃત ન થાય તો વાણી વાંચવાનો શું અર્થ? સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ, ઘણું બધું છે મિત્રો. આ બધું આપણા જીવનની અંદર આપણી રહેણી કેવી હોવી જોઈએ, આપણા જીવનની અંદર ઉતારવાનું છે. અને એક કાને સાંભળી બીજા કાને બહાર નથી કાઢવાનું. આપણો સુંદર સાથ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? આ ચોપાઈને દોડાવીએ. खुदाई की सौ खाए के कही के कयामत नजदीक आई सही, पहली नियत अकीदे अपनी, झूठा कॉल ना करे धनी, झूठा कॉल न करे धनी. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ છે.